તો આજે ઘરે આવતા ઘણું મોડું થઈ ગયું હતું, તો વિચાર કર્યો કે રાતના જમવાનામાં શું બનાવીએ. તો કાંદા અને સેવ પડી હતી, તો વિચાર કર્યો કે સરસ મજાનું કાઠિયાવાડી કાંદા અને સેવનું શાક બનાવી નાખીએ. તો સેવનું શાક બનાવીને આ જો ધુવાડા બંધ સેવનું શાક અને કાંદાનું રેડી છે, બહુ જ ટેસ્ટી બન્યું હતું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 2 થી 3 ચમચા તેલ નાખી દીધું છે. તેલ થઈ ગયું એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ નાખી દીધી. વઘાર સરસ થઈ ગયો એટલે અહીંયા 2 મોટા કાંદાને મેં આવી રીતે સ્લાઇસમાં કટ કર્યા હતા, એ પણ એડ કરી દીધા અને સારી રીતે એને હલાવી અને થોડીક વાર ગુલાબી થાય થોડા થોડા ત્યાર સુધી થવા દીધા. તો જ્યાર સુધી આપણા કાંદા ફ્રાય થતા હતા ત્યાર સુધી સોચ્યું કે મસાલો કરી લઈએ. તો અહીંયા ખાયણીને દસ્તો લઈ લીધો, એની અંદર 4-5 લસણની કળી અને અડધી ચમચી મીઠું નાખીને સારી રીતે ખાંડી લીધું. તો આમાં મિક્સરમાં બી પીસી શકો છો, પણ ખાંડેલો મસાલો સરસ લાગે છે. તો 1 ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર અને 1.5 ચમચી ધાણા જીરું સારી રીતે બધું ખાંડી લીધું ને મિક્સ કરી લીધું. તો આની અંદર છે ને મેં પછીથી પાણી નાખ્યું હતું, પણ તમે આ મસાલામાં જ પાણી નાખશો તો એ શાકમાં સારી રીતે ભળી જશે. તો મેં નહોતું નાખ્યું, તો મેં સૂકો મસાલો જે બી લસણીઓ ખાંડેલો હતો એને કાંદાની અંદર એડ કરી દીધું અને થોડીક વાર થવા દીધું અને પછી પાણી એડ કર્યું. તો આપ પહેલાંથી જ પાણી એડ કરી દેજો, તો જે પેસ્ટ હશે એ સારી રીતે કાંદામાં મિક્સ થઈ જશે. તો શાકને સારી રીતે સતળાવા દીધું. શાક થોડીક વાર સતળાઈ ગયું એટલે 1 ગ્લાસ ભરીને મેં પાણી નાખી દીધું. તો આપને જેટલી ગ્રેવી જોઈએ છે એટલું આપ પાણી નાખી શકો છો. થોડી દેર શાકને થવા દીધું અને થઈ ગયું એટલે અડધી વાટકી મેં આની અંદર સેવ નાખી દીધી. આપ ચાહો તો આખી વાટકી પણ નાખી શકો છો, પણ પછી થોડીક વાર થાય એટલે શાક એકદમ સૂકું થઈ જાય છે. તો ગેસ બંધ કરી દીધો, શાક થઈ ગયું એટલે એને થાળી તૈયાર કરી દીધી. થેન્ક યુ ફોર વોચિંગ.